हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 8मो अध्याय श्लोक 19। भूतग्रामस्य एवायम् भूत्वा भूत्वा प्रलीयते भूत्वा भूत्वा नहीं भूत दीर्घ है भूत्वा भूत्वा प्रलीयते रात्रगमे वशः पार्थ प्रभवत्याहरागमे परस्तस्मात्तु भावोऽन्यः अव्यक्तो व्यक्तात् सनातनः यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति। ભગવાન આ સૃષ્ટિ ચક્રની ચર્ચા કરે છે। રાત્રાગમે પ્રલીયંતે, જ્યારે રાત્રિ આવે છે, બ્રહ્માજીની રાત્રિ હોય છે ત્યારે સર્વનો પ્રલય થઈ જાય છે। અવ્યક્તા વ્યક્ત, આમ અવ્યક્તમાંથી વ્યક્ત અને વ્યક્તમાંથી અવ્યક્ત, આ ચક્ર શું છે? ચાલતું જ રહે છે। આ ચક્ર ચાલી રહ્યું છે પણ કે આ વ્યક્તમાંથી અવ્યક્ત થવા માટે અને વ્યક્ત થયા પછી બધા જીવોને ભગવાન જે પ્રારબ્ધ આપી રહ્યો છે તો કે કોના આધારે આપે છે? આવી એટલે શંકરાચાર્યજી એક સરસ મજાનો એ પ્રશ્ન ઉઠાવે છે। અકૃત અભ્યાગમ, અકૃત એટલે કે જે મેં કર્યું નથી એ મને મળવું, કૃત વિપ્રણાશ, જે મેં કર્યું છે એ મને મારો એનો એ કર્મફળનો નાશ થઈ જવો। જો ઘણા બધા પ્રશ્ન ઉઠાવે કે કોણે કહ્યું ભગવાને આ જગત બનાવ્યું, કર્મ કોણે જોયું, પૂર્વજન્મના કર્મ એમ જયારે આપણે કહીએ તો ઘણા બધા પ્રશ્ન કરે કે કોણે કર્મ જોયા, કોણે પાપ પુણ્ય જોયા કોઈ પાપ પુણ્ય? જો એટલે માટે અદ્રષ્ટ કહેવાય। પાપ પુણ્યને શું કહેવામાં આવે? અદ્રષ્ટ। એટલે પેલો આવો કોઈ પ્રશ્ન પૂછે ને ત્યારે જવાબ બહુ સરસ આપવાનો હોય। જવાબ શું છે કે કેટલાક લોકોને તમે જુઓ તો બાળપણથી જ કોઈક એવો રોગ હોય। એક દીકરી 1 વર્ષની થઈ, એની વર્ષગાંઠે ઉજવી મમ્મી પપ્પાએ, અને 15 દિવસ પછી ડોક્ટરને બતાવવા ગયા તો ડોક્ટરને એવું લાગ્યું, જો સમજો 1 વર્ષનું બાળક એટલું શરીર કેવું હોય, કેવડું હોય,
એટલે મહિના 1.5 મહિના પહેલા ડોક્ટરને બતાવવા ગયા હતા. નિયમિત પેલો તપાસ કરાવવા માટે જાય, વજન કેટલું થયું, શું છે. એટલે પેલા ડોક્ટરે જેવો પેટ પર હાથ મૂક્યો ને તેને પેલું ગાંઠ જેવી લાગી. એટલે એને વિચાર કર્યો કે ગઈ વખતે આવ્યા ત્યારે આવું કશું હતું નહીં, અને હવે શું છે, આ નાની ગાંઠ જેવું દેખાય છે. એટલે તત્કાળ પેલા માતા પિતાને શું કહ્યું, ગુરુવારનો દિવસ હતો કે કાલે ને કાલે તમે શું કરો, આ હોસ્પિટલમાં જાઓ, આ પેલી કેન્સરની હોસ્પિટલમાં. પેલા માતા પિતાને તો હૃદય જ બેસી ગયું. જો વિચાર, એ તમે આટલી તરત જ તત્કાળ શું કરો, કાલે ને કાલે સવારે જઈને આ બધી તપાસ કરાવી લાવો. એટલે ગયા અને સાંજ સુધીમાં, શુક્રવારે સાંજ સુધીમાં તો તપાસે થઈ ગઈ. હવે 1 વર્ષનું શરીર હોય, એની કિડની કેટલી હોય, જો આ વિચાર. આપણે રાજમા જેવડી એની શું હોય, એનાથી મોટી હોઈ શકે જ નહીં. જો વિચાર, આપણી કિડની મુઠ્ઠી જેવડી છે, તો પેલું 1 વર્ષનું શરીરમાં કિડની હોવાની કેટલી. ડોક્ટર કે છે કે એની કિડની પર લીંબુ જેવડી ગાંઠ છે. જો તમે કર્મના સિદ્ધાંતમાં માનતા જ નહીં હોય, જો સમજ, તો આવડા મસ્તું નાનું બાળક છે, એને આ કિડની પર શું થયું, પેલું કેન્સર થયું. તો ભગવાને આટલી ઉંમરમાં જ આ કેન્સર એને આપ્યું. અને ડોક્ટરે વિચાર કર્યો કે 1 મહિનામાં જો આવડી મોટી ગાંઠ થઈ ગઈ હોય તો 1 કે 2 દિવસ રાહ જોવાની જરૂર નથી. રવિવારે જેને શું કરવામાં આવ્યું, ઓપરેશન કરી દીધું. ઓપરેશન કર્યો એટલે ડોક્ટરે ચોખ્ખું જ પેલો કાગળમાં લખીને આપેલું કે કિડની બચાવવાનો પ્રયત્ન કરીશું, નહીં બચે તો કિડની શું કરી દેવાની, કાઢી નાખવાની. પણ પેલી ગાંઠ એવી આખી કિડનીને ઢાંકીને બેઠી હતી કે કોઈ પણ હિસાબે ડોક્ટર શું કરી શક્યા, પેલી કિડની બચાવી શક્યા જ નહીં. હવે 1 વર્ષનું બાળક છે, એક કિડની કાઢી નાખવી પડી, એને કેન્સર થયું. તમે કોને એને માટે જવાબદાર ગણશો, ભગવાનને? જો ભગવાનને તમે એને માટે જવાબદાર ગણો તો ગઈકાલે કહ્યું એમ તો ભગવાન કોણ છે કે આટલી ઉંમરમાં આટલું બધું દુઃખ આપવું. જો અનેક લોકો એવા બાળકો છે, આપણને ખ્યાલ જ નથી. એવા કેટલાક બાળકો છે, એને થેલેસીમિયા કહેવામાં આવે છે, કે પેલા લોહીના કણ પરિપક્વ થાય ને એ પહેલા જ છે તે લોહીમાં આવી જાય. એટલે એ લોકોનું હિમોગ્લોબિન શું થાય, 5 ને 6 જ રહે. એટલું જ નહીં, એ લોકોને પેલું બહારથી લોહી લેવું પડે. દર 2 મહિને શું કરવું પડે, પેલું લોહી લેવું જ પડે બહારથી. આવડા મસ્ત બાળકે શું ગુનો કરે, મને કહો. એટલું જ નહીં, માણસ ગમે એટલું બુદ્ધિશાળી હોય, પેલા આફ્રિકાના જંગલમાં રહેતો હોય તો એની બુદ્ધિ શું કામની, ભલે ને બુદ્ધિશાળી છે, પણ જો આફ્રિકાના જંગલમાં છે, એને બુદ્ધિનો વિકાસ કરવા માટેનું ભણતર એને મળતું જ નથી, તો એ શું કામનું? એનો અર્થ શું થયો? અનેક પ્રકારની વિચિત્રતા આપણે જોઈએ. જો આ જગતમાં અનેક પ્રકારે આપણે વિચિત્રતાઓ જોઈ જ રહ્યા છે, વિવિધતાઓ પણ જોઈ રહ્યા છે. એટલું જ નહીં, આપણે ભારતમાં તો આ બહુ મોટો પ્રશ્ન થાય કે પેલું આટલું બધું ગુંડાગીરી કરે અને તોય ભગવાને એને કરોડો આપ્યા, અને આપણે આટલી દિવસ રાત મહેનત કરીને ભેગા કરીએ તોય આપણી પાસે 2-5 લાખ માંડ ભેગા થાય. એટલે આપણા મનમાં શું આવે કે પેલો કોઈ મહેનત કરતો નથી ને એને શું થઈ ગયું, એને ઇન્કમ ટેક્સ વાળો પકડે નહીં, સીબીઆઈ વાળો એને પકડે નહીં. કેટલી ગુંડાગીરી કરતો હોય, બધાને જ ખબર છે કે આ ગુંડાગીરી કરી રહ્યો છે, અને છતાં પણ શું થાય, આરામથી પેલો BMW માં ફરતો હોય. અને વિચિત્રતા કહેવાય. આપણે આ જોઈએ આ જગતમાં તો શું છે, વિવિધતા પણ છે અને શું છે, વિચિત્રતા છે. તો આ વિચિત્રતા માટે કંઈક તો કારણ હોવું જોઈએ. એનો અર્થ શું થયો, કોઈક નિયમ એવો હોવો જોઈએ જેને આધારે આ વિચિત્રતાનો ઉત્તર આપણે આપી શકીએ, આ વિવિધતા આપણે જોઈ શકીએ. એટલે શંકરાચાર્યજી પ્રશ્ન કરે છે, અકૃત અભ્યાગમ, જે પેલા એ કર્યું જ નથી એનું એને કર્મફળ મળી રહ્યું છે. પેલું બાળકે કઈ કર્યું જ નથી, હજી તો એનો જન્મ જ થયો, એને કોઈ કર્મ કર્યું નથી, એને આ કિડની શું થઈ ગયો, કેન્સર થઈ ગયું, કિડની કાઢી નાખી. અને પેલા એ કઈ કેટલું જ કરી નાખ્યું છે. કૃત વિપ્રણાશ, કેટલાય ખોટા કર્મ કર્યા છે, અને છતાં પણ એને શું છે,
કઈ મળતું જ નથી. અથવા તો કોઈએ કઈ કેટલાય પુણ્ય કર્મ કર્યા છે અને છતાં એનું જીવન જોઈએ તો આપણને શું લાગે? આપણને એમ થાય કે હવે આના જીવનમાં કેવી રીતે બધું, આટલું પુણ્ય કર્મ કરવા છતાં પણ એના જીવનમાં કોઈ પ્રકારની સુખ અને શાંતિ જોવા મળતી જ નથી. જો આપણે સંસ્કૃત શીખીએ ને, એવું નહીં માનતા, આપણા ગુજરાતમાં છે ઘણા પંડિતો અને ઘણા પુસ્તકો છે. પ્રશ્ન એટલો જ છે કે પેલી ચોટલી બાંધીને ભણવું પડે તો સંસ્કૃત આવડે. સાતવલેકર જો અત્યારે પેલી 18 સ્વયં શિક્ષક સંસ્કૃત પેલી પુસ્તિકા છે, 18 પુસ્તિકા એમણે બનાવી. એવી જ રીતે અમારા સુરતમાં મધુસૂદનભાઈ કરીને હતા, એમણે એટલી સરસ 3 સંસ્કૃતની ભાગ 1, 2 ને 3 સંસ્કૃતનું પુસ્તક બનાવ્યું, ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં. અને જીવ્યાને ત્યાં સુધી એ સનાતન હોલમાં એ સંસ્કૃત શીખવતા હતા, સવારે 2 કલાક ને સાંજે 2 કલાક. એટલું જ નહીં, એમનું જે પુસ્તક હતું એ ત્યાં વારાણસીમાં બનારસની યુનિવર્સિટીમાં માન્ય પુસ્તક હતું અને બહુ સરસ. અમે જયારે ભણ્યા 90 થી 94 ત્યારે અમાને જે સંસ્કૃત ભણાવતા હતા એ આચાર્યને મેં બતાવ્યું કે જો સ્વામીજી આ બહુ સરસ પુસ્તક છે. એમને એટલું બધું ગમી ગયું મને કે આ જે લોકોને આ વસાવવું હોય ને બધાના માટે તું મંગાવ. આમ એ આશ્રમ પર અમે 25 સેટ મંગાવેલા. એટલા નિષ્ઠ, એમનું પાંડિત્ય પણ એટલું બધું, પણ એમનું કંઈક એવું હશે કે એમને ક્યારેય નામના મળી જ નહીં. જા સમજો તો કે આટલું બધું પાંડિત્ય છે, પણ સુરતમાં જઈને જો તમે કોઈને પૂછો ને તો કોણ છે ખબર જ નથી. જા એનું શું છે? કૃત વિપ્રણાશ. આટલું બધું પાંડિત્ય છે, આટલું કર્મ કરી રહ્યા છે, આટલા સરસ પુસ્તકો એમણે લખ્યા છે, પણ એમને કોઈ નામ ના મળી. જો વિચાર, આટલું કર્યા પછી પણ શું છે? નાશ થઈ ગયો. એમ તો કે આ એમણે જે કર્યું એનો ખરેખર નાશ થઈ ગયો. જે કર્યું નથી એ મળી રહ્યું છે અને જે કર્યું છે એનું કર્મફળ શું થઈ રહ્યું છે? નાશ પામી ગયું. દોષ પરિહારાર્થમ. આ દોષ છે, જો આ વિચાર, એ દોષની નિવૃત્તિ આપણે કરવી પડે. જો એટલે કહું છું, વેદાંત તમને શ્રદ્ધાથી નહીં તર્કથી પણ સમજાવે છે. તર્કબદ્ધ રીતે વેદાંત તમને સમજાવે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આવા પ્રકારનો, જો આ રીતે બ્રહ્માજીને દિવસ થાય ત્યારે સૃષ્ટિ થઈ અને બ્રહ્માજીની રાત્રિ થઈ ત્યારે નાશ થઈ ગયો, આમ આ સૃષ્ટિ અને પ્રલય થતો રહે છે. અને સૃષ્ટિ દરમિયાન પણ પુનરપી જનનમ પુનરપી મરણમ, આ બધું ચાલતું રહે છે. તો કોને આધારે ચાલે છે? ભગવાન કોને આધારે સૃષ્ટિ કરે? કોને માટે સૃષ્ટિ ભગવાને કરી? કોઈ પણ કર્મ જયારે કરવામાં આવે તો એ કર્મની પાછળ શું હોય? વિચાર, કોઈ પણ કર્મ જયારે આપણે કરીએ છીએ તો એ કર્મ પાછળ કોઈ પ્રયોજન હોય કે નહીં હોય? વિના પ્રયોજન કોઈ કર્મ હોય? કર્મ કરીએ છીએ તો કર્મ કરવા માટેનું કોઈ પ્રયોજન તો હોવું જ જોઈએ. મારે મુંબઈ જવું છે એટલા માટે હું ટ્રેનમાં બેઠો. ધારો કે કોઈ ટ્રેનમાં બેઠો ને પૂછે તું કેમ ટ્રેનમાં જાય? બસ આમસ્તો આમસ્તો. કોઈ પણ કર્મ જયારે કરવામાં આવે તો એ કર્મની પાછળ શું આવવું જોઈએ? કોઈ પ્રયોજન તો હોવું જ જોઈએ. તો ભગવાન આ સૃષ્ટિને પ્રલય કરી રહ્યા છે, શાના માટે કરે છે ભગવાન? એટલે સ્વામીજીનું વાક્ય છે, જો સમજો, અપૂર્ણ હોય ને એને કર્મની આવશ્યકતા પડે. જે અપૂર્ણ છે એને જ કર્મની આવશ્યકતા પડે. કેમ? પેલું કંઈક ખૂટી રહ્યું છે અને એમાંથી છૂટવા માટે એ શું કરે? કર્મ કરે. પણ ભગવાન તો કોણ છે? પૂર્ણ છે. તો પૂર્ણને કોઈ કર્મની આવશ્યકતા ખરી? પોતે જ પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય છે, એને કોઈ કર્મની આવશ્યકતા છે? તો ભગવાન તો પૂર્ણ સ્વરૂપ છે, એને કોઈ કર્મની આવશ્યકતા નથી. તો પછી સૃષ્ટિ કર્મ અને પ્રલય કર્મ કરે શું કામ? જો પ્રલય કર્મ કરી રહ્યા છે, નાશ કરી રહ્યા છે, તો ભગવાનને પેલો હિંસા શું થવી જોઈએ?
હિંસા લાગવી જોઈએ કે બધા નાશ કરે તો ભગવાનને શું લાગવું જોઈએ? જો સમજો. તો ભગવાન સૃષ્ટિ શાના માટે કરે છે? સૃષ્ટિ પાછળનું પ્રયોજન શું છે? એક જાસમ. બીજું, આ વેદ શાસ્ત્ર છે, તો કે વેદ શાસ્ત્ર શાના માટે છે? આ વેદ શાસ્ત્રનું પ્રયોજન શું છે? શાના માટે ભગવદ્ ગીતા છે? શાના માટે વેદ છે? શાના માટે વેદાંત છે? શાના માટે મહાભારત છે? આ બધા જે શાસ્ત્ર જે આપણે જોઈ રહ્યા છે એ શાસ્ત્રનું પ્રયોજન શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી બંધ મોક્ષ શાસ્ત્ર પ્રવૃત્તિ સાફલ્ય પ્રદર્શનાર્થમ, જો અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત થતું જ રહેવાનું હોય તો પછી કોઈને મોક્ષ મળશે? બધાએ શું કરતા રહેવાનું? ફરી ફરી જન્મ ધારણ કરતા જ રહેવાનું. તો જો ફરી ફરી જન્મ ધારણ કરતા રહેવાનું હોય તો પછી આ જેને બંધન કહીએ, જેને મોક્ષ કહીએ, એ મોક્ષ શાસ્ત્ર પણ શું થઈ જાય? તમારું નિરર્થક થઈ જાય. ફરી ફરી જન્મ ધારણ કરવાનો હોય, ફરી ફરી મૃત્યુને આપણે અધીન થવાનું હોય તો પછી આપણો જે મોક્ષ શાસ્ત્ર જેને કહેવામાં આવે એ મોક્ષ શાસ્ત્ર પણ શું થઈ જાય? નિષ્ફળ થઈ જાય. કેમ? ભગવાને જ કહી દીધું અવ્યક્તાદિની મધ્યાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યે તત્ર કા પરિદે. અર્જુન આ બધું આમ જ ચાલવાનું. પેલા અવ્યક્ત હતું, હવે વ્યક્ત થયું, વ્યક્તમાંથી પાછું શું થવાનું? અવ્યક્ત થવાનું. આ ચક્ર ચાલતું જ રહેવાનું. તો પછી આ મોક્ષ શાસ્ત્ર તો શક્ય જ નથી, શક્યતા જ નથી દેખાતી. આમ શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ જે છે આ બે થયું ને. ભગવાન સૃષ્ટિ શાના માટે કરે છે? પ્રલય શાના માટે કરે છે? બીજું કે આ મોક્ષ શાસ્ત્ર જેને કહેવામાં આવે એ મોક્ષ શાસ્ત્ર પણ નિરર્થક થઈ જાય. શંકરાચાર્યજી કહે છે અને એટલા માટે જ અવિદ્યાદિ ક્લેશ મૂળ કર્મ આશય વશાચ, તો કે આ બધાનો આશ્રય જે છે એ કોને કારણે છે? કર્મ આશય વશાત. આ બધાનું મૂળ ક્યાં છે? પેલું કર્મ છે. સમજ. જીવને એટલા માટે આપણે એવું કહીએ, જીવને એના કર્મ ફળ આપવા માટે જ ભગવાન શું કરે છે? આ સૃષ્ટિની રચના કરે છે. ભગવાનને પોતાને કોઈ પ્રયોજન નથી, ભગવાનનું પોતાનું કોઈ પ્રયોજન નથી, પણ જીવે જે પૂર્વ જન્મમાં કર્મ કર્યા છે એ કર્મના ફળ આપવા માટે ભગવાન શું કરે છે? આ સૃષ્ટિની રચના કરે. એનો અર્થ શું થયો? તમે જે પ્રકારના કર્મ કર્યા છે, તમારા જે કર્મ ફળ છે અને તમારા નસીબમાં પ્રારબ્ધમાં જે પ્રકારના કર્મ ફળ છે એને અનુરૂપ જ ભગવાન શું કરવાના? સૃષ્ટિની રચના કરે. જો એટલે હંમેશા કહું, આજે છે ને બધા મોટા જે બધા છે એ બધાને એક જ ફરિયાદ છે. આ છોકરાઓ આખો દિવસ મોબાઈલ ને ટીવી પર બેઠા રહે છે. અમાર જવાનું બહુ શાંતિ હતી. તમારા નસીબમાં ટીવી નતું ને એટલે તમારે કહો, એના નસીબમાં ટીવી છે એટલા માટે ક્યારે જન્મ્યો? અત્યારે જન્મ્યો. એના નસીબમાં મોબાઈલ છે એટલા માટે અત્યારે જન્મ્યો. આપણા નસીબમાં મોબાઈલ ને ટીવી નતા એટલે આપણે ક્યારે જન્મ્યા? પહેલા જન્મ્યા. જો સમજો, ટીવી આવ્યા પછી એટલે 85 પછી જેટલા બાળકો જન્મ્યા ને એ બધાની બુદ્ધિ તમે જોજો જુદા પ્રકારની છે. કેમ? કારણ કે એ લોકોએ ટીવી જોયું છે બાળપણથી. પછી આ મોબાઈલ આવ્યા, એ લોકોના પ્રારબ્ધમાં જ આ મોબાઈલ છે, એ લોકોના પ્રારબ્ધમાં ટીવી છે, એ લોકોના પ્રારબ્ધમાં કોમ્પ્યુટર છે. એટલે એમનો જન્મ ક્યારે થયો? અત્યારે થયો. આપણા પ્રારબ્ધમાં નહોતું એટલે આપણે પછી જન્મ્યા. આપણા પ્રારબ્ધમાં લખોટી હતી ને કાંકરા હતા, ગિલ્લી દંડા હતા, અને પેલું શું કહેવાય એને? ગિલોડી. જાશે આમલી પીપળી. આપણું નસીબ હતું. સમજો. અને તે શંકરાચાર્યજી કહે છે આ બધાનો જે આશય છે, આ બધા જે છે કોને કારણે છે? કર્મ આશય વશાત. વશાત આપણને અવશ કરનાર કોણ છે? આપણા જ કર્મ છે. સૃષ્ટિ કરવાની પ્રેરણા પણ ભગવાનને આપનાર કોણ છે? આપણા કર્મ ફળ ભગવાનને શું કહે છે? ચાલો સર્જન કરો. આપણા જ કર્મ ફળ છે. ભગવાનને શું કહે છે? ચાલો સંહાર કરો. ભગવાન સ્વયં નિર્ણય નથી કરતા. આપણા જ કર્મ ફળ ભગવાનને પ્રેરણા કરે છે.
આપણા જ કર્મફળ ભગવાનને બધી પ્રેરણા કરી રહ્યા છે અને આપણા કર્મફળને અનુરૂપ ભગવાન શું કરતા રહે છે? આ સૃષ્ટિ સર્જન કરતા રહે છે. પણ કે આ કર્મ જો છે, જો સમજો બરાબર, અવિદ્યાદિ ક્લેશ મૂળ કર્મ, આશય એટલે કે સંસ્કાર પડેલા છે. આશય એટલે બીજ, મૂળ. વશાચ અવશ ભૂતગ્રામ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે, આ બધાનું મૂળ ક્યાં છે? આ કર્મમાં છે. સમજો બરાબર. પણ કે કર્મ જો હોય, આપણા કર્મ છે અને આપણા કર્મના ફળ આપવા માટે ભગવાન આ સર્જન અને પ્રલય કરે છે. તો કે પહેલું કર્મ ક્યારે થયું? પ્રશ્ન હવે ક્યારે આવે? મારે કર્મ કર્યું હોય તો મને કર્મ ફળ મળે. આ કોના જેવું છે? બીજ અને વૃક્ષ, મરઘી અને ઈંડું. પહેલા મરઘી કે પહેલા ઈંડું? પહેલા વૃક્ષ કે પહેલા બીજ? વૃક્ષ નહીં હોય ત્યાં સુધી બીજ નહીં આવે, અને બીજ નહીં હોય ત્યાં સુધી વૃક્ષ બને નહીં. એમ કર્મ અને કર્મ, જ્યાં સુધી મનુષ્ય શરીર મળે નહીં ત્યાં સુધી કર્મ થાય નહીં. બાકીના બધી યોનિઓમાં કેવું છે? નવા કર્મ ઉત્પન્ન કરી શકો નહીં. અહીંયા કર્મની સ્વતંત્રતા છે એટલે તમે નવા કર્મ ઉત્પન્ન કરી શકો. પણ આ શરીર મળવા માટે શું કરવું પડે? કર્મફળ હોવું જોઈએ. તો એ કર્મફળ માટે શું હોવું જોઈએ? કર્મ હોવું જોઈએ. અને કર્મ કરવા માટે શું જોઈએ? શરીર જોઈએ. તો પહેલું મનુષ્ય શરીર ક્યારે? પહેલું કર્મ ક્યારે? એટલા માટે કહું, વેદાંતમાં આવો ને તો ચા પીને જવાનું, કારણ કે તમારી અક્કલ તમારે વાપરવાની છે. બાકી હું અહીંયા બોલું ને તમે એમ કર્યા કરો ને કઈ સમજો નહીં તો એનો કોઈ મતલબ જ નથી. પહેલું કર્મ ક્યારે થયું? પહેલું શરીર મળે. તેનો શું થયું? પહેલા શરીર કે પહેલા કર્મ? પણ શરીર હોય તો બધું શરીર ક્યારે મળે? પહેલા શરીર કે પહેલા કર્મ? એટલે શંકરાચાર્યજી ફક્ત મૂળ કર્મ એમ નથી કહેતા. જો એટલે મેં પ્રારંભમાં જ કહી દીધું, કોઈ પણ કર્મ જે છે એ કર્મ ક્યારે થાય? જો કોઈ પોતાને પૂર્ણ જાણતું હોય તો એ કર્મ કરે. કર્મ કરનાર કેવો હોવો જોઈએ? અપૂર્ણ. અપૂર્ણતા તમને કર્મ કરાવે છે. આ સમજો, એક વાર જેને પોતાને પૂર્ણ જાણી લીધે પછી એને કર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી. ભલે કર્મ કરે પણ એનું પોતાને કર્મ કરવા માટેનું કોઈ પ્રયોજન રહેતું નથી. જો આ ત્રીજા અધ્યાયમાં આપણે જોઈ ગયા, યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થઃ અકૃતેના ચ અર્થ. એને કર્મમાં કોઈ અર્થ એટલે કે પ્રયોજન નથી. કર્મ પ્રત્યે પણ એને કોઈ પ્રયોજન નથી. અકર્મ માટે પણ એની પાસે કોઈ પ્રયોજન છે જ નહીં. એને કોઈ પ્રયોજન નથી. કર્મથી એને કોઈ પ્રયોજન નથી, અકર્મથી પણ એને કોઈ પ્રયોજન છે જ નહીં. કેમ? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. એક વાર પોતાને પૂર્ણ આત્મા જાણી લીધો પછી કર્મ અને અકર્મનું કોઈ પ્રયોજન એને રહેતું જ નથી. અને એટલે ભગવાન શું કહે છે? જે જ્ઞાની છે એને માટે તો કર્મનું કોઈ પ્રયોજન નથી. પણ એ જ્ઞાની કેટલા? ભગવાન જ કહી કે 7મા અધ્યાયમાં જોઈ ગયા આપણે કે આ જ્ઞાન કેવું છે? દુર્લભ છે. કશ્ચિન મામ વેત્તિ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ. હજારો મનુષ્યમાં કોઈ કાના માટે પ્રયત્ન કરે છે. યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. આ પ્રયત્ન કરવા વાળામાં કોક મને જાણે છે તત્વથી. જ્ઞાન કેવું છે? દુર્લભ છે. તો અપૂર્ણતા જ્યાં છે ત્યાં જ કર્મ છે. જો આગળ જોઈ કે દરેક મનુષ્ય પોતાના વિશે અભિપ્રાય બાંધી દીધો છે. હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. પણ તમે તમારા વિશે જે અભિપ્રાય બાંધ્યો છે એ અભિપ્રાય તમને મંજૂર છે? તમે મર્ત્ય છો, ચાલે કે નહીં? તમે દુઃખી છો, ચાલે કે નહીં? તમે અપૂર્ણ છો, ચાલે કે નહીં? તમે અજ્ઞાની છો, ચાલે કે નહીં? નહીં. એનો અર્થ શું છે? એ શું પુરવાર કરે? સીધો નિયમ, જેનો વિરોધ કરવામાં આવે એ તમારું સ્વરૂપ હોઈ શકે નહીં. અગ્નિ ક્યારે એવું કે આ ઉષ્ણતાથી હું કંટાળી ગયો? આપણે ગરમી લાગે છે પણ અગ્નિ એવું કહી શકે આ ઉષ્ણતાથી હું કંટાળી ગયો? બરફ એવું કહી શકે
આ શીતળતાથી હું કંટાળી ગયો. સૂર્ય એવું કહી શકે આ પ્રકાશથી હવે કંટાળ્યો. કેમ? એનું શું છે? સ્વરૂપ છે. સ્વરૂપનો વિરોધ હોઈ શકે નહીં. તમે પોતાને મર્ત્ય માની લીધું, પણ તમે પોતે જ મર્ત્યપણું સ્વીકારો છો, તો મર્ત્યપણું તમારું સ્વરૂપ હોઈ શકે? તમે દુઃખી પોતાને માનો છો, પણ દુઃખ તમારું સ્વરૂપ છે. તમે પોતાને અજ્ઞાની માની રહ્યા છો, પણ અજ્ઞાનીપણું તમને સ્વીકાર છે. તમારો વિરોધ, તમારો અસ્વીકાર જ પુરવાર કરે છે કે દુઃખ, મૃત્યુ અને અજ્ઞાન એ તમારું સ્વરૂપ હોઈ શકે નહીં. તેનો અર્થ શું થયો? તમે તમારા વિશે અભિપ્રાય બાંધી જ દીધો છે. કોઈ કીધું નથી તમને. આ સમજો, જન્મ્યા ત્યારથી આ 3 અભિપ્રાય લઈને જ આપણે આવ્યા છે. કોઈએ તમને આજ સુધીમાં કીધું તું મર્ત્ય છે? કોઈએ આજ સુધીમાં તમને એવું કીધું તું દુઃખી છે? કોઈએ આજ સુધીમાં તમને એવું કીધું તું અજ્ઞાની છે? બાળપણથી અત્યાર સુધીમાં ક્યારેય આપણને કોઈ આવું કીધું નથી, અને છતાં આપણે બધા પોતાને શું માનીએ છીએ? સમજો, વેદાંતની આ મૂળ પ્રક્રિયા છે. પુસ્તક વાંચો ને તો આ મૂળ પ્રક્રિયા ખબર નહીં પડે, એ સાંભળવું જ પડે. એને શું કહેવામાં આવે? આ મૂળભૂત સમસ્યા છે. દરેક મનુષ્યની શું છે? આ મૂળભૂત સમસ્યા છે. અને એ ભારતના લોકોની જ છે કે અમેરિકામાં પણ આ જ છે? ના, અમેરિકા વાળાને તો મરવાનું ગમે, બરાબર ને? ઓસ્ટ્રેલિયન લોકો દુઃખી હોય તો ચાલી જાય, એ લોકોને તો ફાવે. કોઈ પણ મનુષ્ય હોય, એ અમેરિકાનો હોય કે ઓસ્ટ્રેલિયાનો હોય કે અલાસ્કાનો હોય કે ભારતનો હોય, બધાની આ સમસ્યા છે. કોઈને મૃત્યુ ગમતું નથી, અને છતાં પોતાના વિશે શું માની લીધું? હું મર્ત્ય છું. કોઈને દુઃખ ગમતું નથી, અને છતાં પોતાના વિશે અભિપ્રાય શું બાંધી દીધો? હું દુઃખી છું. દુઃખી છું એટલું જ નહીં, જો આ સમજજો, દરેક માણસ એવું બાંધી જ દીધું છે મારા જેવું દુઃખ બીજા કોઈ છે જ નહીં. અહીંયા જ એક ભાઈ પ્રવચનમાં આવતા, મને આવીને કે માતા મને તો કોઈ દુઃખ છે જ નહીં. આપણે જોઈ ગયા, આ જગત શું છે? દુઃખાલયમ અશાશ્વતમ. અને મૂર્ખતાની પરિકાષ્ઠા કહેવાય. આ સમજો. કેમ? દુઃખ છે પણ એ જોતો જ નથી કે આને દુઃખ કહેવાય. જા વિચાર, અલ્પતામાં રહેવું અને પછી માનવું કે હું દુઃખી નથી. અલ્પે સુખમ નાસ્તિ. દુઃખાલયમ. આ જગત કેવું છે? દુઃખાલયમ. અને છતાં પોતાને શું માને? નાર માતાજી હું તો દુઃખી છું. આવું વ્યક્તિ કોઈ કે એને કઈ આપણે જવાબ નહીં આપવાનો. સારું, તો કાલથી ક્લાસમાં નહીં આવતા. જ્યારે તમને એવું લાગે ત્યારે આવજો. પણ જો દુઃખ તમારું સ્વરૂપ નથી તો તમારું સ્વરૂપ શું હોવું જોઈએ? દુઃખ સ્વરૂપ નથી તો શું હોવું જોઈએ? સુખ. અજ્ઞાન તમારું સ્વરૂપ નથી તો તમારું સ્વરૂપ શું હોવું જોઈએ? જ્ઞાન. અને મૃત્યુ તમારું સ્વરૂપ નથી તો તમારું સ્વરૂપ શું હોવું જોઈએ? અમરતા, નિત્ય. જો એટલે જ કહું, વેદાંત એમ નથી કે તમને હું અમર બનાવીશ. જે તમને ગમતું નથી એ તમારું સ્વરૂપ નથી, અને જે તમને ગમે છે એ તમારું સ્વરૂપ છે. અમરતા કહીએ, સુખ કહીએ, એટલે આનંદ અને જ્ઞાન આ તમારું સ્વરૂપ છે. જો આનંદ તમારું સ્વરૂપ છે તો દુઃખી થવાની જરૂર છે? જો તમારું સ્વરૂપ મર્ત્ય નથી, અમરતા તમારું સ્વરૂપ છે, તો મૃત્યુના ભયની જરૂર છે? સૌથી મોટો ભય આ જગતમાં તો શાનો છે? ડોક્ટરે ખાલી એટલું જ કહેવાનું, પેટમાં ગાંઠ હોય એવું લાગે છે, હજી તો લાગે છે જ છે. જો આ સમજો, પેલાની ભૂખે ઉડી જાય ને ઊંઘે ઉડી જાય. કેમ? પેલું મૃત્યુ કોઈ સહન કરી શકે નહીં. તો જે તમને ગમે છે તમારું સ્વરૂપ છે, તો આનંદ તમારું સ્વરૂપ છે, જ્ઞાન તમારું સ્વરૂપ છે, અમરતા તમારું સ્વરૂપ છે. તો પછી વેદાંત ભણાવવાની જરૂર છે? પણ છતાંય વેદાંત ભણાવવાની જરૂર છે. કેમ? કારણ કે હું જાણતો નથી. જેમ પેલી જા સમજ,
મૂળ કર્મ જેમ આપણે શોધી રહ્યા છે, મૂળ સમસ્યા જેમ છે, એ મૂળ અવિદ્યા છે. આપણે પોતાના સ્વરૂપને એટલે આપણે પોતાના સ્વરૂપને ઓળખતા જ નથી. અમરતા એમ કહીએ ને, સત સ્વરૂપ કહેવાય. અમરતા એટલે શું છે? સત સ્વરૂપ. તમે જ્ઞાન છો એનો અર્થ શું થયો? ચિત સ્વરૂપ. તમારું આનંદ સ્વરૂપ છે એનો અર્થ શું થાય? સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ એ તમારું સ્વરૂપ છે. એક શબ્દમાં કહે શું છે? સચ્ચિદાનંદ એ તમારું સ્વરૂપ છે. પણ બતાજે અમે તો સચ્ચિદાનંદ ને જાણતા જ નથી. એને શું કહેવાય? અવિદ્યા. મૂલાવિદ્યા, મૂળ અવિદ્યા છે. આ ગળાની ને માટીની અવિદ્યા નથી. આ કઈ અવિદ્યા છે? મૂળ અવિદ્યા છે. એટલે શંકરાચાર્ય જો વાક્ય અવિદ્યા, અવિદ્યાદિ ક્લેશ મૂળ કર્મ આશય વશાત. કે બધું શરૂ ક્યાંથી થયું? પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. અને જ્યાં પોતાના પૂર્ણ સ્વરૂપનું અજ્ઞાન છે, પોતાને પૂર્ણ અપૂર્ણ માની લીધા, એટલે પેલા કર્મ શું થવાના? થવાના જ છે. જો વિચાર તો અવિદ્યા છે. તમે તમારા સ્વરૂપને ઓળખતા નથી. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ તરીકે ઓળખો છો. અવિદ્યા આદિ. આદિ એટલે શું છે? જે અવિદ્યા હોવાની ત્યાં પેલી પૂર્ણ થવાની ઈચ્છા થવાની જ છે. અને ઈચ્છા થઈ તો શું થવાનો? કર્મ થવાના જ છે. તો પહેલું કર્મ કહ્યું એને બદલે હવે પ્રશ્ન ક્યાં થઈ ગયો? માતાજી અવિદ્યા ક્યાંથી આવી? હવે મૂળ કર્મને બદલે પ્રશ્ન ક્યાં ગયો? દાદાજી અવિદ્યા ક્યારે શરૂ થઈ? અવિદ્યાનો આરંભ થઈ શકે? ધારો કે જા સમજ, ધારો કે પણ અવિદ્યાનો આરંભ કરો તમે, જા સમજ. તો અવિદ્યાનો આરંભ થયો એમ જયારે આપણે કહીએ, તો આરંભની આગલી ક્ષણે અવિદ્યા હોવી નહીં જોઈએ, તો જ આરંભ થાય ને. કોઈ પણ વસ્તુનો આરંભ ક્યારે થાય? એની આગલી ક્ષણે શું હોવો જોઈએ? એનો અભાવ હોવો જોઈએ. તો અવિદ્યાનો આરંભ એમ તમે જયારે કહો, તો અવિદ્યાને આરંભની આગલી ક્ષણે અવિદ્યા ન હતી. જો અવિદ્યા નહીં હોય તો ત્યાં શું હોવું જોઈએ? વિદ્યા. સીધી જ વસ્તુ છે. અવિદ્યા નથી તો ત્યાં શું હશે? જો વિદ્યા હોય તો અવિદ્યા આવી શકે? અવિદ્યાનો આરંભ એમ તમે જો કહો, તો આરંભની આગલી ક્ષણે શું હોય? વિદ્યા હોય. અને જો વિદ્યા હોય તો અવિદ્યા આવે. એનો અર્થ શું થયો? અવિદ્યાનો આરંભ એવું તમે કહી શકો નહીં. આ સમજો. પણ અવિદ્યા છે કે નથી? છે. અવિદ્યા છે, પણ અવિદ્યાનો આરંભ થયો નથી. એને અનાદિ કહેવાય. આદિ એટલે પ્રારંભ. એટલે અવિદ્યા કેવી છે? અનાદિ છે. પણ માતાજી ક્યારે થઈએ કોણ? હવે પ્રશ્ન એ છે કે અવિદ્યા ક્યારે આરંભ થઈ એ જાણવું છે કે અવિદ્યાની નિવૃત્તિ કરીને સુખી થવું છે? અવિદ્યા પર પીએચડી કરવી છે કે અવિદ્યાની નિવૃત્તિ કરવી છે? જીવનનું પ્રયોજન શું છે? આ અવિદ્યાની નિવૃત્તિ. પાંચમા અધ્યાયમાં ભગવાન કહી ગયા, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતો. આ અજ્ઞાનથી તેનું જ્ઞાન એવું આવૃત થઈ ગયું કે આ જગતમાં મોહિત થઈ ગયો અને અનેક પ્રકારના કર્મ કરતો રહે છે. તો આપણી સમસ્યા જે છે શું છે? અવિદ્યા આપણી સમસ્યા છે. અને જો અવિદ્યા સમસ્યા છે તો ઉપાય શું હશે? શીર્ષાસન કરવાનું, ધ્યાન કરવાનું, પ્રાણાયામ કરવાના, બરાબર ને? એટલે અવિદ્યા શું થઈ જાય? નિવૃત્તિ. 15 દિવસ આશ્રમમાં રહી આવવાનું, એટલે અવિદ્યા શું થઈ જાય? નિવૃત્ત થઈ જાય. પછીના શ્લોકમાં ભગવાન જવાબ આપે છે, જ્ઞાનેન તુ તદ અજ્ઞાનમ નાશિતમ આત્મનઃ. આત્માનું અજ્ઞાન છે તો આત્માના જ્ઞાન દ્વારા એનો શું કરવાનો? નાશ થતો. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ સૃષ્ટિ પ્રલયનું જે ચક્ર ચાલી રહ્યું છે, એ ચક્ર કોને કારણે છે? અવિદ્યા, કામ, કર્મ, વશાત. આ દરેક જીવ જે છે એ કોને વશ થઈ ગયો છે? અવિદ્યા, કામ અને કર્મને વશ થઈને રહે છે. જો એટલે કહું, ગમે એટલા યજ્ઞ કરો, ગમે એટલી તપશ્ચર્યા કરો, આગળ કહી દે ભગવાન,
ન વેદેશુ ન યજ્ઞેન ન જ્ઞાન જલ ન વેદેન ન યજ્ઞેન ન તપસા. વેદનું જ્ઞાન કહીએ, તપશ્ચર્યા કહીએ, જપ કહીએ, ભક્તિ કહીએ, બધું જ કરીએ આપણે, પણ અવિદ્યાની નિવૃત્તિ માટે જો આપણે પ્રયત્ન નહીં કરીએ તો આ બધી વસ્તુ શું થવાની? જા સમજો. એનો અર્થ એવો નથી કે તમને પુણ્ય નહીં મળે. યજ્ઞ કરશો, દાન કરશો, તપ કરશો, આ બધું કરીએ એનું પુણ્ય મળવાનું, પણ એ પુણ્ય આ જન્મમાં કામ લાગશે તમને? જો આગળ હું સમજાવી દઉં. પેલો બેંકમાં તમે 5 લાખ રૂપિયા લઈને જાઓ અને બેંક વાળાને એમ કહો કે 5 લાખની ડિપોઝિટ મૂકું છું, કેટલા ટકા આપશો? એ કઈ નક્કી નથી, તું મૂકી જા. મૂકી આવો કે નહીં? પછી આપણે એમ પૂછીએ તે કેટલા વર્ષનું, તું ધાર મૂકી જા ને 5 વર્ષ 10 વર્ષ, તને ફરક પડે? મૂકી આવો. કેમ? 5 લાખ જયારે આપણે બેંકમાં મૂકીએ છીએ તો કેટલી અવધિ છે અને કેટલું વ્યાજ છે આપણે શું કરવું પડે? તો જ 5 લાખ રૂપિયા આપીએ. તો આ તો તમારું મનુષ્ય જીવન છે, વિચારી જોજો. આ તમારું મનુષ્ય જીવન છે જે ભગવાનને મોક્ષ માટે આપ્યું છે. મોક્ષ સિવાયને બાકીનું બધું જ આપણે કરીએ છીએ. અવિદ્યાની નિવૃત્તિ કરવાનો કોઈ જગ્યાએ પ્રયત્ન છે જ નહીં. બધા શું કરી રહ્યા છે? હું કથા સાંભળવા જાઉં, જા, કથા સાંભળીને પુણ્ય મળશે, પછી શું કરવાનું પુણ્ય? જો વિચાર, તમે જેટલા કર્મ કરો છો એ પુણ્ય કર્મ ભલે તમે કરતા હોય, પણ એ પુણ્ય કર્મનું ફળ તમને ક્યારે મળશે ખબર છે? અને એ પુણ્ય કર્મનું જે ફળ તમને મળશે એ કેવા પ્રકારે મળશે તમને ખબર છે? એને શું કહેવાય? અનિશ્ચિતતા કહેવાય. પુણ્ય કર્મ છે ખરું, પણ એ કર્મ ફળ અને કર્મફળ કયા સ્વરૂપે મળશે એનું કોઈ નિશ્ચિતતા છે? તો જ્યારે તમે પુણ્ય કર્મ માટે તમારું જીવન સમર્પિત કર્યું તો એ તમારું જીવન કેવું છે? અનિશ્ચિત છે. જો આ સમજો. એટલે ભગવાન પાંચમા ઈહૈવ સર્ગ, અહીંયા જે કરવું છે શું છે? અહીંયા ને અત્યારે જ કરવા, પછી કોણે જીવન જોયું? જો નરસિંહ મહેતા આજ કે એમ નહીં માનતા. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, જન્મ મૃત્યુ દેનારું બીજ બળશે નહીં. આ તમારા જન્મ મૃત્યુનું જે ચક્કર ચાલી રહ્યું છે, સૃષ્ટિ ને પ્રલયનું ચક્ર જે ચાલી રહ્યું છે, એનું બીજ શું છે? આ અવિદ્યા શું છે? એનું બીજ છે. અને બીજ ક્યારે બળશે? જ્યાં સુધી આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ નહીં, ગુરુ પાસે બેસીને શાસ્ત્ર શ્રવણ નહીં કરીએ, ત્યાં સુધી આ બીજ બળવાનું નથી. આ સમજ નહીં. પણ આ ભગવાન એમ કૃપા કરે ને અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય એવું થાય કે નહીં? હું ખૂબ ભક્તિ કરું તો ભગવાન નિવૃત્તિ કરે કે નહીં? ત્યાં સમજો બરાબર. ભગવાન કૃપા કરીને શું કરી દે? અવિદ્યાની નિવૃત્તિ કરી આપે. ચાલે કે નહીં? જો ગઈકાલે એટલે કીધું કે ભગવાન અનુગ્રહના પડીકા વેચવા નીકળતો નથી, જેમ પેલો સબરસ વાળો નીકળે ને. જ્યાં સુધી તમે નિર્ણય નહીં કરો મારે અવિદ્યાની નિવૃત્તિ કરવી છે, ત્યાં સુધી ભગવાન પણ શું છે? કંઈ જ કરતો નથી. ધારો કે પણ ભગવાન એમ કહે કે ચાલો હું તારી અવિદ્યાની નિવૃત્તિ કરી આપું, જો એટલે જ કહું આ ગીતાનો ઉપદેશ ક્યાં થઈ રહ્યો છે? કુરુક્ષેત્રમાં. 18 અક્ષૌહિણી સેના છે કુરુક્ષેત્રમાં. ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, યુધિષ્ઠિર છે, ધૃષ્ટદ્યુમ્ન, અનેક વીરો છે અને અનેક ધર્મ સમર્પિત લોકો છે. દુર્યોધન એન પાર્ટી તો વિચારવાનું જ નથી. એ બધા કેવા છે? અધર્મનિષ્ઠ છે. પણ ધર્મનિષ્ઠ પણ કેટલાય લોકો છે. જા વિચાર. તો જ્યારે અર્જુન એમ કીધું કે ભગવાન યશ્રેયશામ નિશ્ચિતમ બ્રૂહિતમ, આ શ્રેય જેને કહેવામાં આવે, આ બ્રહ્મ વિદ્યા જેને કહેવામાં આવે, એનો મને ઉપદેશ કરો. ત્યારે ભગવાને શું કરવાનું હતું? એ યુધિષ્ઠિર ચાલ અહીંયા આવીને બેસી જા, એ ભીષ્મ પિતામહ અહીંયા આવીને બેસી જાઓ. ધારો કે પણ જો વિચારજો, ધારો કે પણ એ લોકોને અહીંયા બોલાવી લીધા, ચાલે કે નહીં? કેમ? આ બધા ભગવાનના ભક્ત છે. કુંતી ભગવાનની ભક્ત છે, દ્રૌપદી ભગવાનની ભક્ત છે, ઉત્તરા ભગવાનની ભક્ત છે. તો બધા ભક્તોને ભગવાને શું કરવાનું? બોલાવી લેવાનું. શું કહેવાનું? ચાલો આજે હું તમારી અવિદ્યાની નિવૃત્તિ કરું છું. જો સમજો બરાબર. પેલી ગોપીઓ ભગવાનની પ્રેમિકા છે,
ગોપીઓને પણ શું કરવાનું? ચાલો આવી જાઓ, અવિદ્યાની નિવૃત્તિ કરીએ. આ ભગવાને ઉદ્ધવને મોકલેલા. જો આ સમજો, આ ઉદ્ધવ ગીતા એટલે ભગવાને ઉદ્ધવને ત્યાં મોકલ્યા. ઉદ્ધવ જ્ઞાની હતા એટલે ઉદ્ધવ એવું વિચારતા કે આ બધું આ ભગવાનની આવી ભક્તિ કરવી, આમ જ્ઞાન મેળવી લેવાનું, આ બીજો અભિમાન. જો આ સમજો. એટલે ભગવાન ઉદ્ધવને એવું કીધું, આ ભગવાન બધી જાતના નાટક કરે. કૃષ્ણ ભગવાન જેવા નાટક કરવા વાળું બીજું કોઈ ભગવાન છે જ નહીં. જો આ સમજો. શંકર ભગવાને આટલા નાટક નથી કરે ને રામ ભગવાને ક્યારેય નાટક કરે. બધા નાટક કરવા વાળા એટલે નટવર કહેવાય. એટલે શું કહેવાય? નટવર. નાટક કરવામાં એક્સપર્ટ ભગવાન. એટલે પેલા ઉદ્ધવજી ભગવાનની સેવા કરે. ભગવાનનું વધેલું જ ભોજન લેતા હતા, ભગવાનના ઉતરેલા વસ્ત્ર જ પહેરતા હતા. ઉદ્ધવજી મહાન સેવક હતા. એટલે એમને એમ હતું મારા જેવી સેવા કરનાર કોણ, મારા જેવો જ્ઞાની કોણ. ભગવાનના હાથમાં બે આયુધ. બધા ભગવાનના આયુધ, બધા ભગવાન જુઓ ને તો બધાના હાથમાં એક જ આયુધ છે. એક ભગવાન જ વિષ્ણુ છે જેના હાથમાં બે આયુધ છે, ચક્ર અને ગદા. એટલે કોઈ પૂછ્યું ભગવાન આ બબ્બેની શું જરૂર પડી તમને? આ તમારું એક સુદર્શન ચક્ર જ પૂરતું છે, આ ગદાની કેમ જરૂર પડી? એટલે ભગવાન કે જે અધર્મ કરે ને એના માટે સુદર્શન ચક્ર છે. તો કે ભગવાન ગદા કોને માટે છે? આ મારો ભક્તમાં જયારે અભિમાન આવે ને ત્યારે ગદા એવી ફેરવી કે પેલો બિચારો હુઈ જ જાય, ઉભો જ નહીં થાય. એટલે આ ગદા કોના માટે છે? ભક્તો માટે છે. ભગવાનની ગદા એવી પેલા ભેજા પર પડે ને. એટલે જોયું ભગવાને કે ઉદ્ધવને શું થયો? અહંકાર આવી ગયો. ભગવાન નાટક કરવામાં કોઈ છોડે નહીં. એટલે ભગવાન જમતા હતા, જમતા જમતા આંખો એમ ટપક ટપક પાણી પડ્યા. એટલે ઉદ્ધવજી કે ભગવાન કેમ રડે? શું થયું ભગવાન? બહુ તીખું છે? ના ના, બહુ સ્વાદિષ્ટ છે. તો કે ભગવાન તમે રડી રહ્યા? તો કે મને મારી ગોપીઓ યાદ આવે છે. આજે મારી ગોપીઓ ભોજન લીધું હશે કે નહીં? મારી યાદમાં, મારા વિરહમાં, મારા વિયોગમાં આ ગોપીઓ શું કરતી હશે? હું એમને એમ જ છોડીને નીકળી આવ્યો છું. ઉદ્ધવજી કે ભગવાન કઈક સમાચાર મેળવવા હોય તો શું છે, હું જઈ આવું. ભગવાન રાત જોતા હતા પેલો બોલે હું જાઉં. જો સમજો, જ્યાં ઉદ્ધવે કીધું ભગવાન હું જઈ આવું, તમારો સંદેશો આપો. હા કે ઉદ્ધવજી એવું જ કરો, જઈ આવો તમે. એટલે પેલા ઉદ્ધવજી આપણી ભાષામાં તો મોટે ઉપાડે શું થયું? પેલા ગોકુળ પહોંચી ગયા. પહોંચી ગયા અને જો તો પેલી કોઈ ગોપી કાળા વાદળ સાથે વાત કરે, કોઈ પેલા કાળા ભ્રમર સાથે વાત કરે, કોઈ પેલા કાળા પથ્થર સાથે વાત કરે. એટલે ભગવાન પેલો ઉદ્ધવજી વિચાર કરે કે આ કોની પાસે ભગવાને મને મોકલ્યો? એટલે પેલો એક ગોપીને ઉભી રાખીને ઉદ્ધવજી પૂછ્યું, તું કોને શોધી રહી છે? તો કે હું તો કોઈ શોધતી નથી. ના તો ભગવાન મને મોકલ્યો કે તું ભગવાને શોધ. ના આર્યો આ મારો કૃષ્ણ, કાળો પથ્થર જ શું છે? આ મારો કૃષ્ણ, હું એની સાથે વાત કરું છું. તો કે ના એ તો દ્વારિકા છે. ના, મારો કૃષ્ણ ક્યાંય ગયો જ નથી, અહીંયા જ છે, મારી સાથે જ છે. એટલે ઉદ્ધવજી વિચાર કરે ભગવાન ત્યાં રડી રહ્યા છે કે મારા વિરહમાં ગોપી શું કરતી હશે, અને ગોપી અહીંયા શું કે છે મારો કૃષ્ણ ક્યારેય ગોકુળની બહાર ગયો જ નથી. એટલે ઉદ્ધવજી પેલી ગોપીઓને બ્રહ્મ જ્ઞાન આપવા ગયા. એમ ભગવાને વિચાર કરે બધાને શું કરી દઉં? અજ્ઞાનની નિવૃત્તિ કરી દઉં. ધારો કે જો આ સમજો તો બધા શું કે છે? દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે, પછી ખા. જો આગળ હું કહી ગઈ, અને પ્રાયોરિટી કહેવાય, અગ્રિમતા. પેલું વિમાનનું કહ્યું હતું ને એમ, પેલી અવિદ્યા નિવૃત્તિ આપણા જીવનનું લક્ષ્ય છે. જ્યાં સુધી આપણા જીવનનું લક્ષ્ય અવિદ્યાની નિવૃત્તિ નહીં બને ત્યાં સુધી ભગવાન પણ શું છે, કઈ કરી શકે એમ છે જ નહીં. નિશ્ચય આપણે કરવાનો. જેમ અર્જુને નિશ્ચય કર્યો કે આ જગતમાં મારા દુઃખ, મારા શોકની નિવૃત્તિ કરનાર કોઈ જ વસ્તુ નથી, એક બ્રહ્મ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે એમ નથી. આ દુઃખની, મૃત્યુની નિવૃત્તિ કરી શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અવિદ્યા, આ બધા ક્યાં બેઠા છે? અવિદ્યા કામ કરવામાં વશમાં છે. વશાત એટલે શું છે? એને પરવશ થઈને આપણે રહીએ છીએ. અવશ. દરેક જીવ જુઓ તમે, દરેક મનુષ્ય જુઓ, આ અવિદ્યા કામ કર્મના વશમાં શું કરતો રહે છે? એ ભટકતો રહે છે.
મેં આ કર્મ કર્યું ને, મેં પેલું કર્મ કર્યું ને, હું અહીંયા ગયો ને ત્યાં ગયો ને. અને એટલે ભગવાન કે છે કે શંકરાચાર્યજી કે છે આ પ્રકારથી પેલા બધા અવિદ્યામાં બેઠા છે અને અવિદ્યાને કારણે કામ અને કર્મ, ઈચ્છા અને ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરતો જ રહે છે. અને આ બધું કેવી રીતે છે? અવસાદ. વિચારી જુઓ, સવારે તમે ઉઠો છો, જો તમને ઉઠવા માટેનું કોઈ કારણ નથી અને છતાં તમે જાગો છો કે નથી જાગતા? રવિવારે કઈ જ નથી, કોઈ સ્કૂલે જવાનું નથી, કોઈને ઓફિસે જવાનું નથી, અને છતાં પણ શું થાય છે? વિચાર. તમારે ન જાગવું હોય, કોઈ જાગવાનું કારણ નથી, અને છતાં તમે જાગો છો કે નથી જાગતા? કોણ તમને જગાડે છે? આ તમારું કર્મ ફળ તમને જગાડે છે. ઉઠ, ચા તારા નસીબમાં છે, પી. ભાઈ મને કે માતા ત્યાં સુરતમાં હું ક્યાં આવીને પડ્યો, એ તારું કર્મ ફળ. અવશ્ય કર્મને અધીન છે આપણું જીવન. શું છે? કર્મને અધીન છે, કર્મ ફળને અધીન છે. વિચારી જો. એટલે કહું છું, જે એમ કહેતો ને કે હું દુઃખી નથી, પણ તું કોને અધીન છે? તારા કર્મને, તારા કર્મ ફળને, તારી ઈચ્છાઓને તું અધીન છે. અનેક ઈચ્છાઓ પણ તમને શું કરતી રહે છે? આ જગતમાં તમને ભમાવનાર કોઈ હોય તો આ બધું ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા. આપણી ઈચ્છાઓ, આપણું કામ, આપણા રાગ, આપણા દ્વેષ આપણને શું કરે છે? આજ આપણને અવશ થઈને પણ આપણે કર્મ ન કરવું હોય તો શું છે? એ કરાવે જ છે. ખબર છે ડોક્ટરે કીધું છે કે આ નહીં ખાવાનું, તોય શું થઈ જાય? ભલે ડોક્ટર કે કોલેસ્ટ્રોલ વધી, કઈ નહીં, 2 બટાકા ખાઈ લે, તું ચિંતા નહીં કર. ખબર છે કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે, અને તોય પેલો 4 બટાકા વડા ખાધા વગર રહી શકે નહીં. કોણ આ તમારી પાસે કરાવે છે? તમારા રાગ અને દ્વેષ કરાવે છે. આમ આપણે કર્મને અધીન છીએ, આપણે રાગ દ્વેષને અધીન જીવન જીવી રહ્યા છે. અને એટલે ભગવાન આ એક આપણી પરવશતા જે છે, આપણી અધીનતા હવે આ ભગવાન આ શ્લોકમાં પ્રગટ કરે છે કે આપણે કેવા પરવશ છીએ. આ જન્મમાં પરવશ છે એમ નહીં, જન્મો જન્મથી શું કરતા રહીએ છીએ? ભૂતવા ભૂતવા પ્રલીયતે, અનેક પ્રકારના જન્મ ધારણ કરીએ છીએ, અનેક લોકમાં ભટકતા રહીએ છીએ, અને વળી પાછા મરીને પાછા શું કરીએ છીએ? પેલા જન્મ ધારણ કરીએ છીએ. આમ આ જન્મ મરણ દેનારું પેલું બીજ જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી શું કરતા રહેવાના? ભૂતવા ભૂતવા પ્રલીયતે. અને એટલે ભગવાન કે છે, શંકરાચાર્યજી કે છે, પણ આ બતાવે છે શું કામ ભગવાન? અમે તો બધા છે જ પરવશ. આ તો શું થઈ ગયું? દાજ્યા પર ડામ આપ્યો ભગવાને. શંકરાચાર્યજી કે છે આ ભગવાન એટલા માટે કહી રહ્યા છે, સંસાર વૈરાગ્ય પ્રદર્શનાર્થમ. આ પરવશતા આપણે સમજીશું. આ કર્મ આપણા દુઃખનું કારણ છે, અવિદ્યા આપણા દુઃખનું કારણ છે. એ જો આપણે સમજીશું તો આ સંસાર પ્રત્યે આપણને શું થશે? વૈરાગ્ય થશે. જ્યાં સુધી મૂળ અવિદ્યા આપણી સમસ્યા છે, અવિદ્યાને કારણે કર્મ કરીએ છીએ, કર્મને કારણે જ આપણે શું કરતા રહીએ છીએ? ભૂતવા ભૂતવા પ્રલીયતે, ફરી ફરી જન્મ લઈને ફરી ફરી નાશ પામીએ છે. જો કઠોપનિષદમાં આ જ કહી ગયા છે, મૃત્યુ સમૃત્યુમાં આપનોતી, મૃત્યુથી મૃત્યુની શું છે? આપણે પ્રાપ્તિ કરતા રહીએ છીએ. એક જન્મથી બીજો જન્મ, બીજા જન્મથી ત્રીજો જન્મ શું કરતા રહીએ? ભટકતા રહીએ છીએ આપણે. આ સંસારમાં ભટકવાનો અંત આવતો જ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે, સંસારે વૈરાગ્ય પ્રદર્શનાર્થાય ઇદમ આહ ભગવાન. ભગવાન હવે પછીનો શ્લોક શાના માટે કહે છે? કે સંસાર પ્રત્યે આપણને શું થાય? વૈરાગ્ય કહેવાય. તમે તમારા જીવનને બહુ શ્રેષ્ઠ માનો ને, પણ ગમે તેટલું શ્રેષ્ઠ જીવનને માનો, પણ એ છેવટે અવિદ્યા, કામ અને કર્મ જ છે. ઈચ્છા કરો છો ને, ઈચ્છાની પૂર્તિ માટે તમે કર્મ કરતા રહે છો, અને એ જ કર્મને ભોગવવા માટે ફરીથી શું કરવો પડે? જન્મ ધારણ કરવાનું જ છે. પુણ્ય કર્મ કરશો તો એ સોનાની સાંકળ છે, પણ સોનાની સાંકળે પણ તમે થવાના તો શું છે? સોનાની સાંકળે બંધાવ કે લોખંડની સાંકળે બંધાવ, બંધન તો એક જ છે.
અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જગત પ્રત્યે જ આપણે શું થઈ જવું જોઈએ? વૈરાગ્ય કેળવાવું જોઈએ કે આ રીતે પરાધીન થઈને પરવશ થઈને આપણે જીવન જીવી રહ્યા છે અને એમાંથી નીકળવા માટે આપણે શું કરીએ? ઉપાય કરીએ. આમ જગત પ્રત્યે વૈરાગ્ય કેળવીએ અને અવિદ્યાદિની વૃત્તિ માટેના પ્રવૃત્તિ આપણે કરીએ. એના માટે ભગવાન હવે પછીનો શ્લોક કહે છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયંશો બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.